આજે હનુમાન જન્મોત્સવ લઈને શહેરભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। તો સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। 7000 કિલોના મહાકાય લાડુનો પ્રસાદ લેવા વહેલી સવારથી જ ભક્તો અટલ આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા। સુરતમાં હનુમાન જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરતના પાલ અટલ આશ્રમ ખાતે દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડાતો હોય તેમ લાગી રહ્યું છે। દર વર્ષે અટલ આશ્રમ ખાતે વિશાળ મહાકાય લાડુ તૈયાર કરી પ્રસાદરૂપે ભક્તોને અપાય છે। ત્યારે આ વખતે પણ હનુમાન જન્મોત્સવે 7000 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો। હનુમાન જન્મોત્સવના અવસરે આસ્થાનો મકાહુંભ જામ્યો હોય તેમ પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 7000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરાયો હતો। દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવ્યો હોવાનો દાવો કરાયો હતો। તો મહત્વપૂર્ણ છે કે વર્ષ 2004થી ભક્તોને પ્રસાદરૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરાઈ હતી, જે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલખ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરાયો છે। ખાસ તૈયાર કરાયેલી ફ્રેમમાં આ લાડુને આકાર અપાયો હતો। આ મહાકાય લાડુના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી જ સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। હનુમાન જન્મોત્સવ નિમિત્તે 2004થી લાડુ શરૂ કરી 551 કેજીથી આજે લાડુ 7000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજને ભોગ લાગી રહ્યો છે અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા, નમકીન 25-30 હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે। સાંજના 5 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે। સાથે અટલ આશ્રમ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે। મિત્રો, હનુમાનજી મહારાજ એક વાનર હોવા છતાં હનુમાનજીને જ્યારે હૃદય ભગવાને લગાવ્યા અને આપણે મનુષ્ય હોવા છતાં આપણે ભગવાન કેટલો પ્રેમ કરે એ ખબર નથી, પણ હનુમાનજીની જે સેવા કરવાથી હનુમાનજી એના સ્વરૂપને ભૂલી ગયા કે હું વાનર છું। એ માણસની અંદર આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ખ્યાલ આવવો જોઈએ કે આપણે પણ એવો પ્રેમ કરીએ, ભગવાન એના હૃદયમાં સ્થાન આપે। હનુમાન જન્મોત્સવના આ અવસરે સુરતમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દ્રશ્ય જોવા મળ્યા હતા।